સુરતમાં વકીલ પ્રયાણરાજ રણવીર પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે। સગીરા પર દુષ્કર્મ આચર્યાનો વકીલ પ્રયાણરાજ રણવીર પર આરોપ લાગ્યો। ઘરકામને બહાને લાલચ આપી સગીરાને હવસનો શિકાર બનાવી છે। ફરિયાદના આધારે આરોપી વકીલની ધરપકડ કરવામાં આવી। આ વકીલે 4 તારીખે ફરિયાદી ઉપર ફોન કરેલો અને જણાવેલું કે તમારી જે સગીરબેન દીકરી છે એને મારું ઘરકામ કરવા માટે નોકરીએ રાખવાનું છે, તેમ કરીને એના ઘરનું લોકેશન મેળવીને એને વિશ્વાસમાં લઈને અને ફરિયાદીને એવું પણ જણાવેલું તું કામ પર નહીં રાખે મારા ત્યાં તો તારા જે જૂનો કેસ છે એમાં નુકસાન કરીશ તે ધમકી આપીને ફરિયાદી પાસેથી એની સગીરબેન દીકરી લઈ ગયેલો અને તેના રહેણાંક મકાન નંબર 42 વેદાંત વિલા ઉમિયા ચોક ડિંડોલી ખાતે પોતાની ગાડીમાં લઈ ગયેલો। ત્યાં આગળ આ સગીરબેન દીકરી ઉપર બળજબરીથી બળાત્કાર કરી તેનો વિડીયો ઉતારી બળાત્કાર બાબતની ફરિયાદ આપતા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને તથા તમામ સુપરવાઇઝર ઓફિસરે મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલો અને તુરંત કાર્યવાહી કરી આરોપી પ્રણયરાજ ગોવિંદ રણવીરની જે વ્યવસાય વકીલ છે તેની ધરપકડ કરેલી।